સાબરકાંઠા જિલ્લામાં અનેક પ્રાચીન અને આસ્થાભર્યા મંદિરો આવેલા છે કે જ્યાં ભક્તો શ્રદ્ધાભાવથી દર્શન કરવા પહોંચે છે. સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા કડિયાદરા ગામની નજીક વસેલું ગજાનન ગણપતિ દાદાનું પવિત્ર ધામ એ ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. તો અહીં બિરાજમાન જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની અદ્ભુત મૂર્તિના દર્શનથી ભક્તો આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. તો આવો ત્યારે ભક્તિ સંદેશમાં કરીએ આ પવિત્ર સ્થાનકના દર્શન. સાબરકાંઠામાં આમ તો અનેકો મંદિર આવેલા છે, પરંતુ સાબરકાંઠાના કડિયાદરા ગામથી 1 કિલોમીટરના અંતરે આવેલ ગજાનન ગણપતિનું ધામ આસ્થાનું પ્રતીક છે. ગણોના સ્વામી હોવાના કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુના આધિપતિ દેવતા મનાય છે અને અન્ય જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી છે શ્રી ગણેશજી. સાબરકાંઠાના ઈડર તાલુકાના પોળો જવાના રસ્તા પર આવે છે કડિયાદરા ગામ અને તે ગામથી 1 કિલોમીટર અંતરે આવેલું છે ગણપતિ દાદાનું પવિત્ર ધામ. આ સ્થાનકે ગણેશજીની ખૂબ જ સુંદર અને જમણી સૂંઢવાળી મૂર્તિ બિરાજિત કરવામાં આવી છે. અહીંયા ગણપતિ દાદાના દર્શનાર્થે આજુબાજુના ગામના દરેક લોકો ઉમટી પડે છે. ગણપતિ બાપા પ્રથમ પૂજનીય છે, જેથી આપણે જે પણ કોઈ કામ કરીએ છીએ તે પહેલાં ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ. તો આ સ્થાનકમાં સ્થાપિત કરાયેલી ગણેશજીની આ મૂર્તિ જોઈએ તો લાગે છે કે જાણે દાદા સાક્ષાત હાજરા હજુર આપણી સામે વાત કરતા હોય. ગણપતિ દાદાના આ મંદિરની સમીપ મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ સિદ્ધિવિનાયક અને આ તમે જો ધારીને બરાબર નિરખીને જુઓ તો સિદ્ધિવિનાયકનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ આ ગણપતિનું છે. અને આ ગણપતિના દર્શન કરવાથી એના મંગળવાર અથવા બુધવાર ધરોની મારા અને જાસૂદના ફૂલ ચડાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. લોકો ચોથને સંકટ ચતુર્થી પણ ઉજવે છે. સંકટ ચતુર્થીના દિવસે દર્શન કરવા આવે છે. વિનાયક ચતુર્થીના દિવસે પણ દર્શન કરવા આવે છે. હિન્દુ ધર્મની અંદર ગણપતિ અને હનુમાનજીની મંગળવારના દિવસે વિશેષ પૂજા થતી હોય છે. એક માન્યતા પ્રમાણે આ મંદિરમાં ગણપતિના દર્શન કરવાથી અને મંગળવારે અથવા બુધવારે ધરો અને જાસૂદના ફૂલ ચડાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તો ભક્તો સંકટ ચતુર્થીના દિવસે ખાસ આ ધામમાં ગણેશજીના આશીર્વાદ લેવા આવતા હોય છે. ગણપતિને ભાવતા લાડુ ચડાવવા અને તેમને ખુશ રાખવા અહીંયા ભાવિક ભક્તોનો જમાવડો થાય છે. આ ધામમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે. ગણપતિ દાદાના મંદિરના પટાંગણમાં શિવજીનું પૌરાણિક માલવણ મહાદેવ મંદિર આવેલું છે, જેના દર્શન કરીને લોકો ધન્ય બને છે. તો આ મંદિરના પરિસરમાં શ્રી રામચંદ્ર ભગવાન, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. તેમજ ગણપતિ દાદા સાથે જ શિવશક્તિ, હનુમાનજી, લક્ષ્મી અને સાથે જ ભક્તો આ જગ્યાનો અનેરો આનંદ માણે છે. આ સ્થળ સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં વસેલું હોવાથી ભક્તો અહીં આવીને શાંતિનો અનુભવ કરે છે. કહેવાય છે કે ગણપતિ દાદા એ દરેક વિઘ્નોને દૂર કરી દે છે. તો ભક્તો પણ અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગણપતિ બાપા સમક્ષ નતમસ્તક થાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.